દેવના મુખમાં અમૃત વાણી શોભે ને ક્રિયા કોઈ દી નો સરે. મુખ જેના બ્રહ્માજીને દાન દક્ષિણા કરે એના મુખમાં વાતું ન ફરે. આ જીભ ઇન્દ્રિયને એક વશમાં નથી રાખી એટલા શબ્દો નીકળી ગયા, જેઠ નીકળી ગયા. અને આનામાં એક વસ્તુ ન મળી તો કેર નીકળી ગયો, કર્મ પ્રાપ્ત નીકળી ગયા. આ શબ્દોની લડાઈ આ જગતમાં જીવને સુખ સમાધિ શાંતિ પરમપદ પ્રાપ્ત નથી થતા. તમે તો પેલા આને કાઢવા માંગી શકર, અમારે પ્રોગ્રામ કરવા આવું નથી, અમારે કઈ તમારે જોતું નથી. પણ તમારે ઘેર એક વાર હપ કરો, જે મળે એમાં સંતોષ માનો તો અમને શાંતિ. કે તમારું ઘર સુખી થાય, તમે સુખી થાવ તો અમારો શબ્દ અસર કરશે, શબ્દ અસર કરશે તો જ તમને જ્ઞાન સમાધિ લાગશે. હવે હું શબ્દ કચરામાં નાખી દઉં, સવારે ધબધબાટી આલે તો આ હું ઉગે સમજ્યા. એટલે પેલા તો આને સાફ કરજો, આ બેઠા એટલે બીજા ભલે હુઈ ગયા વારો પસે વાર કે આવે તેથી કરો. પણ આટલા તો આમ તો આ તો સમજી ગયા એમ જ કેતો ભાઈ કે બધા માથે ઓઢી લેતા ને. બહુ જ્ઞાન મેં કોઈ સંતનું કોઈ ક્રિયાનું આખ્યાન નથી લીધું, પણ રાગ દેશ ને કલેશ મટાડવા હારું આ સમજણ લીધી. મને ખબર છે કોલી ખેર આવ્યો તે થોડુંક મટ્યું, આ ફેર હાવ તળિયા સા કે આ ન થવું જોઈએ. થાય કોઈ દી તો ઘટમાં પ્રેમ છે ને વાપરતા નથી આવડતો. ગુરુના બાળક બની જાઓ. અમે તમારી પાસે આવ્યા, ગામડે ગામડે પ્રેમ દઈશી, ઘરે આવે ને પ્રેમ દઈશી, પ્રેમ વાપરી છે. તમારે કેદી કલેશ થયો? તમારે 8 માણા કલેશ થાય, અમારે ઘરે હજારો આવે ને અમે હજારોમાં બેસી તો જિંદગીમાં કોઈ દી કલેશ નથી થતો. હે હું કરવાને થાય. એક માતાજી હોટ ટાણીને હુતીશ ને 5000 માણા એને પગે લાગવા જાય ને 5000 એની પાસે માગે છે કે માતાજી દીકરા દેજો, સંપત્તિ દેજો, સુખ દેજો. તો એના જીવનમાં કોઈ દી કલેશ નથી થતો. તમે હવે ખાટલો નો લઈ દીધો હારો તા કલેશ શું કામ કરો? હારી સીધરો લાવ્યા તા કલેશ શું કામ કરો? તો માતાજી શોખ, પિતાજી શોખ, રાક્ષસ જગતમાં એટલી સમજણ નથી જીવનમાં. બહુ શબ્દો નો કહેવા. ગમે તે લાવે એમાં સંતોષ માનો, ગમે તે મળે એમાં શાંતિ માનો તો સુખ છે. સુખ દેવા અમે આવ્યા. નકર બ્રહ્મ સત્ય જગત મિથ્યા તો બધાય ભકે. ગુરુના બાળક થયા, ગુરુ કિરાવે છતાં બ્રહ્મ સત્ય જગત મિથ્યા. ઘેરે ઘરે બ્રહ્મ જ્ઞાન ના રાપડા ઉઠે ને ઘરે જાવ ને ત્યાં લગભગ તો ઓલે આમ ઉતાય ને આમ ઉતાય, રાંધેલા ખીચડી કઢી તો એમને જ્યાં હોય ઘણે ઠેકાણે. આ વાતું છે સમજ્યા. બાકી છોડી દો આ માર્ગ બધા. કામ છોડવો, ક્રોધ છોડવો, લોભ છોડવો, રાગ છોડવા, ઈર્ષા છોડવી, કપટ છોડવું, અન્યાય છોડવો, સારસ છોડવો છે ને મોહ છોડવો. તૈયા મોક્ષ છે. તો એક જીવનના શરીર ઉપર સાદી વસ્તુ મળે તા મોહ. હું કાયમ કહું છું જે મળે એમાં શાંતિ માનીને પોઢી લ્યો, તૈયાર થાય. સમથાણની ખીચડી ખાતા હોય ને પત્ની કાશીની બજારમાં વેચાતી હોય તો એને કોઈ દી એમ નથી કીધું કે આ વસ્તુ મને લાવી દો. ભારતની સીતા જન્મ થાય ને જનક ને ઘેરેથી પરણીને જગતમાં ઠેઠ સીતા દેવની ભૂમિમાં હમાય ત્યાં સુધી એના મોઢામાં એમ નથી કીધું કે મને આજે જગતમાં વનમાં કાઢી આપ, કે આજે મારે ઠોરના બળિયા ખાવા પાડે. ભારતની સહનશીલતા કેટલી! અને આ તો ઘરમાં ટીવી હોય, રેડિયા હોય, ખાવાનું હોય, પીવાનું હોય, બધું હોય, પણ નવીન ડિઝાઇન નીકળી ન લાવ્યા તા તો ધબધબાટી હોય. હવે આમાં તો ક્યાંથી પૂછવું? હે ઓલી તો સહનશીલતા જેની જનક જેવો બાપ ને દશરથ જેવો સસરો, રામ જેવો ધણી, અને પાણાના ઓશિયા કરી ડુંગરાના ઝાડવા નીચે હોઈ રહેતા માથે ધોધમાર વરસાદ. તો એની જિંદગીમાંથી કોઈ દી વેન નથી નીકળ્યું કે અમને આ વસ્તુ સુખ ન મળ્યું. બાપા એની મૂર્તિઓ મંડાઈને હાંજે નગારા વાગે, આપણે ગયા પછી ઓલા ઓળા વગાડવાના ગો ગયો. તો એવું ન કરતા. હાસા શબ્દો કહું છું, આ ન થવા જોઈએ. બાકી વાગવા જોઈએ. કાળા માથાનો માનવી છીપર માથે પાણા પસારતો થઈ જવો જોઈએ કે આ જગતમાં આની જરૂર હતી. આ વહી ગઈ માતાજી. જીવન તો જગતમાં એવું જીવો. આંગણે હાથીથી આવે ને પ્રેમ કરો, ઠલવી લો એના આશીર્વાદ. સ્ત્રીઓનું કામ છે. આંગણે કોઈ આવે તો આવો, બેહો પ્રેમથી, પછી પાછો વિદાય થઈ જાય. ઘરના માલિકો સભ્યો આવે તો દરેક હારે પ્રેમ. પુરુષ વ્યવહાર કરતો હોય તો ક્ષમતાથી બધા હારે કરે. તમારું ઘર દેવ બની જાય, દેવ ગોતવા જવા પડે નહીં, આવે નહીં જાણે, પણ ખામી એટલી કાઢો. સત્સંગ દ્વારા નીકળે. કોક ને ગુરુ ને સંત ને ઘેરે જાવ, માણાની રોજ બોલતી હોય, હજારો આવે ને હજારો જાય, હજારો હારે પ્રેમ કરે, હજારો ના કામ કરે, આનંદમાં એને કલેશ નહીં. તો ત્યાંથી આપણે એક કોઈ ગુણ આપણે બંધાતો નથી જીવનમાં. એક કોઈ ગુણ આપણા જીવનમાં ઉતરતો નથી. રોજ ગુરુ ને સંતો ને ઘરે જાય તો આ ગુણ પકડી લો. ગુણ ગ્રહે માનવી સતબહે ને સાય, શબ્દ બહે વિવેકી સતનામ તો જરી થાય. આવા વિવેકી જો જગતમાં પ્રગટ થાય તો પીરાણા તો એને પ્રગટ હૃદયમાંથી થાય. ત્યાં ઈશ્વર ગોતવા જાવો નથી પડતો. ગુણ આવે એટલે ઓલો આવે જ છે. પણ આ નથી આવતા. હું કામ નથી આવતા? આ લલ્લુ ને રાજી રાખવા, ઇન્દ્રિયોને રાજી રાખવા નથી આવતા. તો આના સુખ જાતા કરી દો. આ બધા સુખો માટે તિલાંજલિ મારી દો. જે સમયે મળે એમાં શાંતિ માનો. ભારતના સાધુ પવા ખાઈને હોઈ રહ્યા. ભારતની જોગ માયાઓ મુઠ્ઠી સણા ખાઈને હોઈ રહ્યું છે, છતાં પોતાના સુખ જાતા કર્યા છે. તૈયા પ્રાપ્ત થયું છે એમને નથી થતું, છે કે નહીં? બીજું તો ન થાય, પણ એક જીભ ઇન્દ્રિય વશ, એક કર્મ ઇન્દ્રિય વશ તો બસ છે. જ્ઞાન તો ઘેરે જાય, નકર નહીં સુખ આખી જિંદગી મળે ને કર્મ થઈ જાય, અને ભોગવવા પડશે તેથી વારા કાઢી નાખશે.
તમે માનતા નહીં. બાળપણું રમતમાં વયું જાય, જુવાની ધનને અર્થે જાય, વૃદ્ધ અવસ્થામાં ચિંતા રોગ ને ક્રિયા ભેળાય, પછી કરેલા પ્રગટ થાય અને જીવ હાય કરતો 84 માં જાય. વૃદ્ધ અવસ્થા આવે એટલે બધા કર્મ લાગુ પડી જાય. દાંત એમ કે અમે જાય, જીભ એમ કે હવે અમે વેતા થાય, કાની એમ કે અમે જાય, સાપરા ધોળા થવા મળે ને એક પછી વિદાય થાય. સુખ વ્યા જાય, સાધનો વ્યા જાય, એનો સદુપયોગ ન કરતા આવડ્યો એટલે કોઈ સુખ સાધન ન આપે કોઈ. પછી આપણી પાસે ઘરના મોઢું ફેરવી જાય. આ દિવસો આપડા નથી આવ્યા તા કઈક કરી લીધા જેવું. બાકી જિંદગી તો જગતમાં એવી જેવો ભાડે હજારો ને આનંદ થવો જોઈએ. આંગણે જાવ તો સંતોષ થઈ જાય કે હા ફલાણા ઘેરે ગયો તો પણ બેને આવો બેહો પ્રેમ ભાવ કર્યો, આત્મા ઠરી ગયો, ઠલવી ગયો ઘેરે ખજાના. સમજ્યા? પણ આવડવું જોઈએ ને. હા, ગુરુ આવે, સંત આવે, પ્રેમ રાખો. ખૂટી નથી જાતા ખજાના હૃદયમાં ભર્યા પ્રેમ નાખો. પ્રેમ તો પાત્રો કોક જીવારે, આમાં ક્યાં ખૂટે? હારે ઉપદેશ આપો તો વાણી ખૂટી જાય, પ્રેમ આપો તો ખૂટી જાય છે, ભાવ આવો તો ખૂટી જાય છે, બેન સમજણ આપો તમારા ખૂટી જાય, હવાય થાય. શબ્દ ધન વાપરે સવાયા સરે થાય. અનેક કોટીનો ઉદ્ધાર કરી જીવ હતા ત્યાં બ્રહ્મા સમાય. આ ધન તમારી પાસે અઢળક પડ્યું. આવું ધન મૂકી અને તુષ ધનની પાછળ જિંદગી બગડે આપણી. આ ધન વાપરો, નાનો ઉપયોગ કરો તો જીવ ઈશ્વર પામે છે. પણ આ ધનનો ઉપયોગ નથી થઈ શકતો. આવું ધન તમારી પાસે પ્રેમ ધન, કરુણા ધન, દયા ધન, શાંતિ ધન, સમજન ધન, વૈરાગ ધન, વિચાર ધન, જ્ઞાન ધન, આ બધું પડ્યું ઘટમાં. આનો ઉપયોગ કરો એટલે કેટલા સુખ હાજર આવે. ન આવે? હું તમને શબ્દ ધન ને પ્રેમ ધન સિવાય કઈ દઉં છું? શબ્દો દઉં છું ને તમારી યારે એક એક જીવને મારે ઘેરે આવો કઈ પ્રેમ રાખું છું, ત્યાં તો તમને કેટલો આનંદ થાય છે. તો એ આનંદમાં હું લહેર કરું છું. તો આ ધન તમે દો, સમજણ કોકને દો, અણસમજણ ને ઉડાડો, સમજણ દો. શબ્દ થયા વિના ઘોડે ચડીને જાય તો કોને ઘેરે જવું? એવી રીતે આ સુરતા શબ્દના એક ઘર કરવા માટે આવ્યો છે. બાકી નાદ બ્રહ્મનું જ્ઞાન તો તમારા ઘટમાં પડ્યું છે. અને સ્વયં બ્રહ્મ સ્વીતત્વ બ્રહ્માંડનું જ્ઞાન તો તમારા ઘટમાંથી પ્રગટ થાય. અમારો શબ્દ પડે સુરતા સ્થિર થાય એટલે ધોધ તમારામાંથી ઉભરાય અને એને વાપરો. એ ક્યાં પડ્યું છે? અમીના જરદના શબ્દ બ્રહ્મા જ્ઞાન પડ્યું. અમારા ઘટમાંથી તમારા ઘટમાંથી જે જ્ઞાન ઉભરાય છે અને તુલસીનું જે જ્ઞાન ઉભરાય, રામાયણ લખી એના પિતૃનો ઉદ્ધાર થાય, તો આ સુખ ક્યાં પડ્યું છે? આ શબ્દો ક્યાંથી આવ્યો કે આપણા મરેલા પિતૃ થાય ને આપણે શાંતિ થાય? તો આ જ્ઞાનીને કાઢ્યું તું ક્યાંથી? તમારા બ્રહ્મરદ્ર નાભીમાંથી જ્ઞાન શીખ્યું, અત્યારે ઉદ્ધાર થઈ જાય. અમે જ્ઞાનની વાતો કરી તા તમને શાંતિ થઈ કે આપણે સુખ આવી ગયું ઘરમાં, તો એ ક્યાંકથી કાઢ્યું છે અમે. એમ તમે કાઢવા માટે અમને કહેવાય કાંઈ પડ્યું કાઢી લો એટલે મારે ધક્કા મળ્યા તમારે, અને આ ટાટિયા ચડવા મળ્યા. આ શબ્દ અહીં ધન પડ્યું, આ કાઢી લેવા માટે આ મહેનત છે. અહીં પડ્યું છે અને કાઢો એટલે તમારા ધક્કા 84 રખડવા મટી જાય. અહીં પડ્યું છે પણ એમાં તમે અંતર નહીં જોયું, બહાર દોડ્યા. અંતર જોયું કોઈ દી? ગુરુના શબ્દને લઈને અંતર ખોજ્યું બેઠા બેઠા કોઈ દી? એકાદ કામ કરતા કરતા એકાદ ગોતી કોઈ દી? એકાગ્ર ચિત્ત જોડ્યો, હું શબ્દ દિયા ને એકાગ્ર ન કરો તો બોલો નો અક્ષરથી શબ્દ બ્રહ્મચારે ઓમ સોમ રેફા જનામ જનામ ભેનામ અખેનામ. કદાચ આવા મંત્રો અપાઈ જાય, જેવો મુઠે સોહમ સામા મળે સંધિ સક્ષમ જાય, અકાર મકાર ઉકાર વિદ્યા સત્રે પાય, નિયક્ષર બ્રહ્મા સત્રા સરે શબ્દની સુરતા ત્યાં ઘટમાં સરે, નિરાકાર બ્રહ્મ ન્યાથી વાસા સરે. આ જ્ઞાન કોક ત્રિવેણીમાં જઈને સરે. આ જ્ઞાન શબ્દ સુરતા ના ખંડ ઘરમાં સરે, નાભીમાંથી આ નકળંગ વાત સરે. ત્યાંથી તો બ્રહ્મા શિવ નારદ સંકાદીશ મુનિનો આ સંસારના કાર સરે. પણ આ જ્ઞાનમાં વિવેકી કોક વરે અને એના જગતમાં ફેરા ફરે, બાકી જગતમાં એમને 84 માં ફરે. પ્રીતિ કરી લે પ્રભુ સાથે, વિદ્યા ભણી લે વાય, સદગુરુ શબ્દ ને કરી લે અવકારો, પ્રેમથી સરી લે સાય. ગુરુ મંત્ર ની ક્રિયા શબ્દ સરે તો તારામાં આ બ્રાહ્મ વાતું કરે, આ વાતુને વિચારમાં સરે, એમાંથી આ પ્રેમના જન્મ કરે, આ પ્રેમ પ્રીતિમાં વાસા સરે, તો એમાંથી તારામાંથી આ જ્ઞાનનો જરો સરે. અને આ જ્ઞાનનો જરો ત્યાં સરે ત્યાં તો સૌ લોક આનંદ કરે, ત્યાં તો તારો જીવ નિર્ભય થઈ ફરે. આ શબ્દમાં કોઈ ક્રિયા કરે તો અત્યારે મુક્તિને વરે. આ તમારા ઘટમાં વાતો થાય પણ અનુભવ વિનાની વાતો કરવી હાવ નકામી જાય. તમને પોતાને અનુભવ થાય. જે ઘટ ઉપર ગુરુ પૂજ્યા છે ઘટ ઉપર તમે પૂગો તે તમને ખબર પડે. જે ઘટ ઉપર ગુરુ ઉભા છે ઘટ ઉપર તમારે પૂગવું પડે ત્યારે થાય. જે રણુકાર ધવનીમાં ગુરુ પૂજ્યા છે રણુકાર ધવનીમાં તમે પૂગો તે તમને આનંદ છે. ત્યાં લગી શબ્દની ક્રિયા છે. તો નક્કી હું આજનો સત્સંગ મારે એટલા માટે કરવો હતો કે ઘરે ઘરે પેલા તો શાંતિ કરવાની. જો મને ગુરુ માનતા હો, સંત માનતા હો તો બોલી દો આજથી કોઈ ઝઘડો નહીં કરશું. કદાચ કોઈ કે ઘરમાં ઓછા વચ્ચે ચીજ આવી હોય તો આનો કોઈ દી મેં સહન કરી લેવું છે, આની માગણી નહીં કરો. અને સહન કરજો ને એટલે સદગુરુ આવે છે, સદગુરુ આવે છે એટલે લાભ લક્ષ્મી ઘેરે બેઠા આવે છે. તમારે એથી જાજી આવે છે, હું વસન આપું જાવ આવે છે, પણ જો આ સહન થાય તો સમજ્યા. કાંઈ પછી બાકી નહીં રે. પણ ખામી આટલી છે તો પેલા તો આ રાગ દેશ બંધ કરો અને તમારીથી થાય ત્યાં ગુરુ શબ્દનો અભ્યાસ કરો. આ બંધ કરી દો. જે મળે એમાં
એમાં શાંતિ ધરો. પહેલી માગણી હું તમારી પાસે આ કરવા આવ્યો છું. જ્ઞાન બીજું મારે કઈ કરવું નથી. તમે આ કરો એટલે તમારું દુઃખ મારી પાસે વયો એટલે તમે શાંતિ થઈ ગયા. હું બસ આ દુઃખ લેવા જ આવ્યો કે જો આ તમારા ઘરમાંથી તકલીફ જાય એટલે શાંતિ કરવા એટલે હું આવ્યો. તમારી સંપત્તિ લેવા હું નથી આવ્યો. મેં જગતમાં સંતોષ વર્ષ બાળાવસ્થામાંથી કોઈ વસ્તુ સંગ્રહ કરવામાં ના પડે. સંગ્રહ કરે સાધુ ની વેનકાસુર થઈ સરે. બીજા અવતારમાં ગધેડા થાય એટલે હાકર કોકની હારી પોતે ઉકળા સરે. યાદ રાખજો, કોકની લક્ષ્મી લઈને ભેળી કરી હંગરા કર્યા બીજા અવતારમાં ગધેડા. ગુરુ સંત માતા પિતાને જોઈ નમન ના કર્યા વિરોધ કર્યા બીજા અવતારમાં હાંડિયા એટલે ઊંચા ડોકા જ રાખવા પડે. નહીમો જ નહીં એટલે તારી દેશા ખાળા કાંટા ને કાકડા. આ ગધેડા થઈ ફરે. અતિ ધનમાં વાસના ફરે, બહુ વિદ્યા ધનમાં સરે. બીજા અવતારમાં મણી થઈને યરું થઈને હાથો થઈને પાછો જઈને ફરે. આ પ્રમાણે એના કર્મ સરે. બહુ પૈસામાં મમતા રાખ્યા તો યરું થાહો. હાંગરેલી વસ્તુ ભેળી કરીને ખાધી ને ખવડાવી નહીં તો ગધેડા થાહો. ગુરુ સંત માતા પિતા અતિથિને નમન ન કર્યા તો હાંડિયા થાહો. સમજી લેજો. પુત્રાણી વસંતી વાસ નામ કર્મ દેશાંતિ જ્ઞાન આવાસા. અતિશય મમતા પુત્ર પરિવારમાં રહી તો એવા તમે સમજી જાઓ મારે કેવું વ્યાજબી નહીં. અને તમે જોહો એટલે લગભગ આવ્યા છે. સમજ્યા? વાતો કરતા કે અમારા બાપાની સદગતિ થઈ ગઈ, રામ રામ કરતા ગયા. સમજ્યા? તાવડે હગાવાલા આવે, તમે તો બહુ સેવા કરી ગયા. ભાગશાળી માણસ સદગતિ થયા. ટ્રેક્ટરમાં વાતો કરતા હતા કે હાલો ભાગ્યો મેળવી સારું થયું. આ દશા આપણે કરીએ. પાછા ભૂત થાય એટલે કે કરેલા ભોગવે ને. તો તમારે ક્યાં જવું છે બરાબર સમજી લેજો. આ દાખલો મેં ટૂંકો વ્યવહારિક માર્યો છે. વ્યવહારિક કામ વધારે હું ભાર દઉં છું કે અત્યારે જરૂર છે. એટલે મને ખબર છે કે અત્યારે મિષ્ટાન રંધાય નહીં. સમજ્યા? આને મિષ્ટાન ખવડાવ્યું ને એટલે કપ થઈ જવાનો છે ઘી દીધું એટલે મને ખબર છે. એટલે જ મેં તત્વ જ્ઞાન નો દીધું કે અત્યારે તો આજ પેલા કાઢો. મને ખબર પડી ગઈ એટલે જ આ જ્ઞાન તમારી પાસે ખોલ્યું. તો બોલો આજથી નક્કી કરી લ્યો આ પ્રોગ્રામ ની અંદર કે એક સત્કર્મ થયું છે જ્યાં સંતોના પેસણા થયા હોય, જ્યાં ધર્મ ની વાતો થઈ હોય ને આથી હવે કલેશ બાંધ. છેલ્લા મરણના શ્વાસ સુધી કલેશ નાય થાય તો તમને કોઈ કર્મ જ નથી થતું. કર્મ નો અંત આવી ગયો. સીતાએ ક્યાંય કલેશ ન કર્યો એટલે કર્મ નો લાગુ પડ્યું. કઈ થોડોક કલેશ કંકાસ કર્યો કર્મ છોટી ગયું, કલંક લાગી ગયું. રામે ક્યાંય કલેશ ન કર્યો એટલે કર્મ નો લાગુ પડ્યું. આ પહેલો પાયો કર્મ નો. તમારી સહનશીલતા કર્મ નો પહેલો પાયો. કર્મ ન લાગુ પડે. આનંદથી જીવન જીવતા પહેલા શીખો. જે મળે એમાં સંતોષ માનો. હું વારે વારે આ શબ્દો લાવું. સંતોષ ધન વિના સુખ ની અર્વ ખર્વ ગંધર્વ ધન ધન મળે, પણ જ્યાં સુધી સંતોષ ન ધન હોય તો શબ્દ ધૂન ધૂળ સમાન કરે. શબ્દ ધૂન ધૂળ સમાન કરે. બધા જ ધૂળ સમાન શબ્દો થઈ જાય. પણ આનંદ ઘરમાં હોય, હપીને રહેતા હોય, જે મળે સાંજે વાળું પાણી કરીને ભેળા બેસીને જમતા હોય અને મીઠી મીઠી સત્સંગની વાતો કરતા હોય તો કોઈ ને કોઈ સંત આવે અને આપણને જ્ઞાનના માર્ગો દેવા તો મંદિર નો ઘર થઈ જાય. હવે મહાન કરવું મંદિર કરવું એ કોના હાથની વાત છે? મંદિર થાય ત્યાં દેવના ઝાલર થાય, ત્યાં લક્ષ્મી નો હાજર થાય, વિષ્ણુ નો વાસ થાય તો એની જાણી આવે ગોતવા ન જાય પડે. પણ હવે કઈક ખામી છે થોડી ક્યાંક. આ ખામી કાઢવી હવા ભરી પણ ભરાય નહીં, પણ પંચર છે જો પેલા તને હંધવી લ્યો છે ને. સુખ નહીં મળે, નકર સુખ તો તમારા ઘટમાં છે ને ઘરના ઘટમાં છે. બે માં સુખ ના ભંડાર પડ્યા, પણ એકાબીજાને લેતા ન આવડે આખી જિંદગી સમજાય છે. સુખ છે નકર સુખી તો હજી ઈના એ થયા. પતિ પત્ની તો સુખી નથી થયા, પણ ગુરુ શિષ્યો હોડું તાણી હુતાન સુખા અમરમાન સદદેવીદાસ ઘરની છોકરી કોનો પુરુષ બે એક ફટ તાણી સુખી થયા. આપણે તો સુખની ત્યાં ભીખ માગવા જાય. તો હું કર્યું બે બેહીન હપ રાખીને આનંદથી સેવાઓ કરી. આજે સુખના ઢગલા ન્યા પડ્યા, મારે તમારે ભિખારા વેડવા. તો એક નર હતો ને એક નારી હતી, ગમે તે હતા પણ ભક્તિના માર્ગમાં એક થઈને જાય. એ સુખની સંપીને વેચણી કરીતા આજે એના નગારા વાગ્યા. અને તમે ને હું મરી જાવ એટલે 15મે જમણે કોઈ ઘરવા નહીં દે. ત્યાં દર્શન કરવાનું મન થાય ને ઘરવા નથી દેતા. બહુ સારી કમાણી આપણે કરીએ. આવવા દેખ નહીં તો તમે જો ફેર કેટલો પડ્યો જીવનમાં. આ હાવ ડૂસું જ્ઞાન લઈ આવ્યો. હું હાવ દાખલો આપું છું કે આ જ્ઞાન તમે હું લાવ્યા. તો કમાઈ તો પેલા આવી કરવી પડે. ધન રૂપિયા હોય તો તમે એવું નહીં માનતા કે આપણી પાસે પૈસા નથી આપણે મોટા પ્રોગ્રામ ન કરી. બહુ પ્રોગ્રામ કરવાની હું કહું જરૂર નથી. ભગવાને આપ્યું જ કરો, નહીતર એમાં નથી કઈ. સંતો પૈસા વાળા નો તો અમે જ નહોતા અને હજી એ નથી. સોગન ખાઈને તમારી પાસે વાત કરું, કાંઈ ન રહેવા દઈ. સમજ્યા? અમે કઈક તને ભેળી કરી હતી તું મુંજાય ને. બાકી ગોરી તું થા માથે અસવા રમે થાય. બાકી અમારા ઉપર તું ગોરી થા તો મરી જાય જગતમાં. લક્ષ્મી લૂંટાશે લજા તણી વિદ્યા સત્યવાય. જો એનો વિવેક થી વાપરતા ન આવડે તો આને મૂંઝવીને ખાય. આની અમારે સમજણ ન આવડે તો સમજી લેજો. આ તો માયામાં મોજું સરે કો ગુરુના બાળક જ્ઞાન ને ખરે, અને એની ત્રિવેણી થઈને આત્માના શબ્દમાં જઈ સરે. એના સર્વ કારજ સરે, ઓલ્યા તો ઉપાધિ કરીને માયામાં મુંજાઈને 84માં ફરે. આ સમજણ ન હોય તો શાંતિ ક્યાંથી વરે? તો એની સૂક્ષ્મણામાં સુરતા ક્યાંથી ફરે?
અરે એને ટંકસાળ શબ્દની ક્યાં સહી સરે? એ વાતું તો કોણ એના ઘટમાં કરે? અને એ વાતું ઘટમાં જ્યાં સુધી કોઈ ન કરે ત્યાં તો એનો આત્મા બ્રહ્મને ક્યાંથી વરે? આત્મા બ્રહ્મ એક શબ્દનું ઘર ન સરે ત્યાં સુધી એનામાં તો અમરપદ ક્યાંથી વરે? પણ એ અમરપદ ન વરે ત્યાં સુધી એના કાર્ય ક્યાંથી સરે? પણ સદગુરુ વસનમાં પ્રીતિ કરે ને ભાવ ભક્તિ હૃદયમાં ભરે અને જો શાંતિ ઘટમાં શબ્દને સરે તો આગળ ઘટમાંથી ત્રિવેણી બહાર થઈને ફરે. જ્યાં શબ્દની લાણી કરે ત્યાં તો હવા આનંદ કરે ને સુખ શાંતિ તો એને વધાયું કરે. લાભ લક્ષ્મી એના શરણમાં ફરે અને મુક્તિ તો એની વાહે ફાહે ફરે. દેવી દેવતા એની પૂજા કરે અને કીર્તિ તો આખા ગામમાં જઈને દુનિયામાં હરિયું કાઢે ને એની વધામણી વાતું કરે. આવું જો જગતમાં કોઈ એક ઘર કરે તો એ ઘરના ગુણ હવ સરે. ઓલાના તો કોઈ વાતું ન કરે. કરે કોઈ આની વાતો થાય, આની ન થાય. આની વાતો ગવાય છે, આપણી નથી ગવાતી. તો હવે તમારે ઘેર જઈને વિચાર કરો, ગવાય એટલે એ આપણે જોવાનું, એ જોવાનું, આપણે જોવાનું. ક્યાં લગી પૂજ્યા છીએ આપણે જોઈ લેવાનું. સમજી લે ને? બધાને કહું છું, એકલા વાળો નથી કહેતો. નકર અભાગણીને ઈશાનો સરે ગમે એટલા કાર્ય કરે, પાલ પૈસા મિલકત જામીન રળીને કરે તો કંકાસ કલેસા કરે. આ તો જગતમાં નાગણી થઈને ફુફાડા મારતી ફરે. બીજા અવતારમાં આમાં વાતું આવી રીતે કરે, કોકને દંશ દેતા આમાના પ્રાણ સરે. હવે આને તો સોરાથી ક્યાંથી ફરે? આને મટે કોઈ દી? સમજ્યા? એમ જ કરે. પુરુષ પ્રીતિ ને સરે એની વાસનામાં વૃત્તિઓ ફરે. પદાર્થો ક્રિયાને ભોગમાં એના વાસના ફરે. આમાં એને તો કાળ ક્યાંથી મુક્તિ કરે? આમાં એનું મન ફરે, આનું મન આમાં ફરે. આમાં મોક્ષના દ્વાર તો ક્યાંથી કરે? સંયમ નિયમની શાંતિ નથી, કરુણા નથી, કાંઈક કરે. ગુરુના વસનમાં પ્રીતિ નથી કરતા, ભક્તિના જ્ઞાન નથી સરતા, સતવેદ ને સત શબ્દોની જ્યાં શ્વાસા નથી સરતા, એને જગતમાં મોક્ષ તો ક્યાંથી વરે? ભલેની કોટી ઉપાય કરે પણ એને શાંતિ ક્યાંથી વરે? વરે કોઈ દી શાંતિ? આ શાંતિ આવે જ નહીં. આ બધા નિયમો તૂટ્યા. નિયમ ભાંગ્યું માનવી ભલો કરતી હતી પાય. એને પાપી પ્રજા જન્મ થાય, દુખી કોઈ દી સુખમાં ન ફેરાય. સમજ્યા? સમજણ સદગુરુ ની લઈને શબ્દ બ્રહ્મને સરે. પછી જો સંસારની ક્રિયા કરે તો ધર્મ એને ઘેરે પ્રગટ કરે. આ ભગત આ ક્રિયા કરે છે, નકર તો નથી થાય એવું. અમારે ભગત તડાકા બોલાવે એમ છે, પણ મેં કીધું હું આને ટૂંકું ટૂંકું દઉં, એ તો જરાક પરબાર પંજો મારી દે એમ છે તમારી ઘોડે. પણ અમને એમ થયું ધીરે ધીરે પાવા દે ને, આને એક હામટું દે વોક છે. સમજ્યા ભગત? જે છે એ આમાં છે, આમાં મચ્યો, પણ આમાં જોવા જાય આમ નથી દેખાતું કઈ છે. આમાં ઊંડા ઉતરો કઈ નથી. 4 દી પહેલા અમે ડોક્ટરો અમરેલી ને આવ્યા હતા, મધુભાઈ રામાણી સાહેબ ઓળખેર આવ્યા હતા. ઘેરે સત્સંગ રાખ્યો 27 તારીખના. એ બપોરે જમવા ગયા, ખૂબ માં જમીન 4:30 વાગ્યા લગી સત્સંગ આવ્યો. એને એમ કીધું દાદા દુનિયામાં બધા નડે હું કહું. મેં કીધું તમારી પ્રકૃતિ. માણસને નડતું હોય તો પેલી પોતાની પ્રકૃતિ. વઘાસિયા છે બાળકોના અમરેલીમાં, કાનાબાર ટીવી ના છે અને કંકસ કાનના ડોક્ટર છે. આ ત્રણેય અમારી 4 જણાના સત્સંગ આવેલો. ઘણો ડાયરો બેઠો હતો. આ સત્સંગની અંદર વાત હતું આધ્યાત્મિક શબ્દો ઉપર એને રચના કરી કે રેખક શબ્દ ઉઠે શ્વાસા. હે ત્યાંથી ત્રિવેણી બોલે વાસા. હવે રેખક શબ્દ ક્યાંથી ઉઠે? ત્રિવેણી જઈ ઉઠે શ્વાસા. શ્વાસા બે સંધિમાં સરે. એના જન્મ કોણ કરે? શ્વાસ ને ઉશ્વાસ હારી રહ્યો છે. શ્વાસ ને ઉશ્વાસ હારે આમાં પ્રેમ શ્વાસ ને ઉશ્વાસ છે એટલે પ્રેમ આવે છે, કરુણા આવે છે, દયા આવે છે, સમજણ આવે છે, શાંતિ આપે છે, મનુષ્ય આવે છે, ક્રિયા થાય છે. આ બધું એમાંથી થાય. પણ આનો બે નો જન્મ કયો શબ્દો કરે? આ શબ્દ કરે. આ બે નો જ્યાં જન્મ કરે એના માતા પિતાનું નામ કોણ ધરે? અને માતા પિતાનું નામ કોણ ધરે? અને ઈ પિંડ ક્યાંથી અવતાર કરે? મેં કીધું બાપુજી ઈ સાંભળવું છે. એટલે કે પછી ઘડીક બેઠા. મને કે દાદા બીજું તો ઠીક છે, પણ અમે આ ડિગ્રી મેળવી પણ આ નથી મેળવ્યું. એટલે આ વસ્તુ લેવા ગુરુ પૂનમની પાસે આ પૂનમે પાસે આવી છે તો આ વસ્તુ અહીંથી સરે. મેં એમ કીધું શ્વાસ ઉશ્વાસ બે નિર્ભય માંથી સરે. મૂળ ત્યાં શૂન્યથી પર શબ્દ સરે છે. નિરક્ષર નિરાકાર બ્રહ્મ તત્વ છે, ત્યાંથી આ ક્રિયા શ્વાસે ગુગર સરે. ત્યાંથી તો આ અવાજો સરે. અવાજ માંથી શ્વાસ ઉશ્વાસ ના જન્મ કરે. ઓહમ સોહમ ની ત્યાં સંધિ સરે. એમાંથી આ સૂક્ષ્મ વેદ ત્યાંથી ફરે અને સૂક્ષ્મ વેદ ની વાતો કરે તો આ પૃથ્વીમાં બંધારણો ભરે. અહીંથી આનો જન્મ થાય, તૂટતા લઈ જાય એટલે અહીંથી આ શ્વાસ ને ઉશ્વાસ જન્મે. અને શ્વાસ ઉશ્વાસમાં ગુરુને શ્વાસ ઉશ્વાસ છે એમાં બે ની વસાવે શબ્દો પકડાયો અને શબ્દ તને બહાર આવીને પાછો તારા શ્વાસ ઉશ્વાસમાં બેઠ્યો. પણ શ્વાસ ઉશ્વાસ ને શબ્દ આ ત્રણેય થઈને જ્યાં હમાઈ ગયા અને ત્રણેયના જે મૂળ ઘરમાં પોઈ ગયા અને ઘરનો જે ગરધણી હતો અને ગરધણી પાછો જઈને પારે આવીને શ્વાસ ઉશ્વાસ ને શબ્દ ને આમાંથી કોઈ પ્રગટ કરે છે. એ પ્રગટ પીરના દર્શન કરે ને તો ડોક્ટર આગળ મુક્તિ ફરે. આ ઘર તમને બતાવવા માટે મહેનત કરી છે. આજે તમારી પાસે આધ્યાત્મિક બુદ્ધિ છે. આ ડોક્ટર આ ઘર છે અને આ ઘરની વાતો મહાપુરુષો આના જ ગુણ ગાઈ ગયા, આના જ વખાણ કરી ગયા. આની જ વાતો થાય, આને જ આ બધી શોભા કરે છે, આના જ નગારા વાગે છે, આની જ નામ નાવું ફરે. પણ આ ઘેરે કેટલા જ્યાં ઘેરે જવા
આ ઘરે જવા માટે મેં કીધું, ડાક્ટર સાહેબે કીધું કાળુભાઈ આ ઘરે જવા માટે રસ્તો હું? મેં કીધું ગુરુનો શબ્દ બીજો કોઈ માર્ગ નહીં. મૂકી દે બધી જગતની તમામ પંચાયત, પૂજા પાઠ ક્રિયા ધ્યાન હોમ બધું મૂકીને ગુરુના શબ્દમાં ઉભો રહે, ન્યાય રસ્તો મેચ પર બેસી જા. ઈ છે પ્લાન, એટલે સીધું જ પુગાડી દે. આ વ્યંગ માર્ગ લે, હાવ ટૂંકો માર્ગ, આ જ્ઞાનનો ટૂંકો માર્ગ. ગુરુ શબ્દ સિવાય ત્યાં કોઈ પુગાતું નથી. આ શબ્દનો માર્ગ છે, ત્યાં પુગાડી દે તને આગળ. એ સિવાય કોઈ માર્ગ નથી. ક્રિયા તો કીડીનો માર્ગ, પદાર્થો તો પ્રતિવાસ. આ શબ્દનો માર્ગ આ ઘરે. અને આ ઘરમાંથી તો આમાં પ્રકૃતિ આવે છે, આમાં પ્રાણ પુરુષ આવે છે, આમાં મન આવે છે, આમાં વાસના આવે છે, આમાં ક્રિયા આવે છે, આમાં શ્વાસ ઉશ્વાસ આવે. શ્વાસ ઉશ્વાસ ની રંગ બેરંગો આમાં તો અસંખ્ય જાત નીકળે. ઓહમ માંથી તો અલગ સરે, એમાંથી તો વાતું કોક વિલ્લા, આ વાતું એમાંથી સરે. એ વાતુના તો વેદ ધરાય, વેદની તો ક્રિયા કરે, એમાં શુભ કર્મ ને સરે, શુભ કર્મ થી હવને શાંતિ સરે, પુણ્ય દાન ના ધર્મ નીવે. આ સોહમ માંથી બધું નીકળે છે, ઓહમ અલખાય સરે, એમાંથી જ આ જગતની બધી ક્રિયા કરે. આ ક્રિયા એમાંથી આવે છે, અને આ ક્રિયાઓ બધી એમાંથી આવે છે. આ બે માંથી એક એક પ્રગટ થાય છે, પણ બે જેમાંથી નીકળે છે એ ઘર તારું છે. પણ ગુરુ મળ્યા વિના આ ઘર જડે એમ નથી. અને ગુરુ દેહ ની શબ્દ જે ઘરેથી પુગાડી, કારણ કે ગુરુ એ ઘરમાંથી ઓમ સોમ કાઢીને એમાં બે ને શબ્દ રાખ્યો. આ ત્રણેયનું પોટલું એમાં આવ્યું ને એ પાછું તારા ઘટમાં ગુરુને ઓમ સોમ માલતો હતો ને એમાં શબ્દ તને દીધો. પછી તારો નો ઓમ બે ભેળા થઈને એમાં આ શબ્દ ને મૂક્યો. એ ત્રણેય એમાંથી ઉપાડ્યા તને પાછા વાળીને પાછા એ ઘરમાં મૂકે છે. તે આ જીવનો ઉદ્ધાર થાય. ડોક્ટર સાહેબ આમાં ઘરનો ઉદ્ધાર આ જીવનો ગુરુ કરાવે છે. આ જીવનો મોક્ષ થઈ જાય આગળ ફડાકામાં. અને આગળ એક વાર પહોંચી જાય ને નિર્ભય, ત્યારે હું એમ કહું સંસારમાં મને સદગુરુ મળ્યા કહે ગાય, અરે ઓહમ અતક હું પોતે ઓલો સોહમ સાહેબ ને ઘટને સાહેબ. આ ગુરુ મંત વજેદા મળતા શબ્દ બ્રહ્મની ભાન થાય. શબ્દ સુરતાના એક ઘરે તા શૂન્યમાં જયા સમાધિ સરે. સુનતી પર શબ્દ સરે, ત્યાંથી તો આ શ્વાસા સરે. આ શ્વાસામાં મારો મનવો ફરે. પછી હવે મને કાલ કર્મ તો હું કરે, કાલ ને તો હુકમ કરું છોટી જાલીને બહાર સરું. કર્મ ને તો આમ હાથ ધરાવતા તો આધી હાથને અકાવું સરે. આ જગતમાં જઈને આમ બ્રહ્મ ઉપર જઈને વાતું કરું, શબ્દના વિવેકના દાન કરું, અને પ્રીતિ જવારે પ્રેમથી કરું, અલખ ને આમ વરું. એવી રીતે આ જગતમાં જગત ભારે મુક્તિ ને વરું. મુક્તિ મારી સાયા કરે, લક્ષ્મી મારા શરણમાં ફરે, જ્ઞાન ધ્યાન તો આધીનતા વરે. શબ્દ સદગુરુના શબ્દ ને સરે, અખંડના ઘરમાં જઈને અલખ ને વરે. ત્રિવેણીમાં જય બોલે, નામના મારી સર્વમાં ફરે. આમ જગતમાં પ્રગટ કરે સદગુરુ મળે ના, નિર્ભય નામ સરે. મહામંત્ર દીક્ષા ગુરુ વર્તે શબ્દ સરે. મંત વજેદાસ ને ગુરુ કાલદાસ ને ગુરુ વજેદાસજી મળ્યા મુક્તિ કરના આ શબ્દ સરે. અલખમાં જઈને પાછા અલખમાં ઉપજી, અલખમાં જઈને આ ફરે. હવે અમને કાળ કર્મ હું કરે, જ્યાં નિર્ગણ દિશ આત્મા સરે. કાળ હતી કે ક્રિયા મટાણી કલ્પના થઈ થાય, પણ ગુરુ મળતા તો નિર્ભય થયા. હવે મોજું કર્યા દુનિયામાં, લેર કર્યા જીવ શિવના એક ઘર થાય. આ ઘરે પહોંચી ગયા પછી મોજું માણસ હવે હું લેવા. આ મોજું કરીએ હવે દુનિયામાં બેઠા બેઠા. આ મોજ ફકીરી. ધનવાન હતા એ તો રડીને ધન ભેળું કરે, પાછા હિયાપીટ કરીને વળી કલેશ કરીને પાછા સોરાસીમાં ફરે. નિર્ધન ઉપાધિ કરે, ધનવાન કલ્પના કરે. હવે પતિ પત્ની જો પ્રેમ ન કરે તો કલેશ થઈને પાછા હતા એમ ફરે. આમ હવના કર્મ કરે ને હવ પાછા પ્રકૃતિને વરીને પાછા દુઃખી થઈને પાછા સોરાસીમાં ફરે. પણ ગુરુ વસન ને કોક વરે ઈ મોજું કરે. આ મોજ તો આયા પડી તો જોતી હોય તો, પણ બીજી નથી. અહીંયા મોજ ફકીરી છે, અને આ મોજોમાં લહેર કરી છે બેઠા બેઠા. નથી કોઈ વસ્તુની જરૂર. આ ઘર તમારું છે, આ ઘરે પહોંચી જાવ, મોલ છે. 24 કલાક આનંદમાં બેઠા. ઘડીક ને ઉભા રહ્યો તો હું ભગત એને ઘેરે મળવા ગયા હતા. ટીકોડે એને ધંધો કરતા હોય, ભલે એને વ્યવહારિક ગમે તે સ્થિતિ હોય, એની પાસે 119 વખત મારી દે. એને યાદી કરી છે કે મને ત્યાં બેઠા બેઠા ઘરમાં આવતા ટંકસાર સમજાય. 119 યાદી મારા ઘરની અંદર એની આવેલી. બેઠા બેઠા કહી દઉં કે આ ઠેકાણે આ સંકલ્પ કર્યો તો, આ ઠેકાણે આ સંકલ્પ કર્યો તો. આજે મળે તે હું એને ખૂબ દઈ કે ભાઈ આ ઠેકાણે તમારો આ ભાવ જાગતો હતો. તેથી હું તો આ એક ઘરમાં થઈ, અલખના ઘરમાંથી હું આવી છે, અલખમાં જઈશ. ત્યાંથી જ આ શબ્દ ઉઠ્યો ને યાદી કરી હોય આ જિંદગીમાં. એ યાદીઓ ત્યાંથી આવે. ઓલા બેન કરતા હોય કે ગોરધનભાઈ કરતા હોય કે આ બેન કરતા હોય, એની જે યાદી પૂછી જો. એક દી બેન બેઠા બેઠા કાતરેટ ધોતા ધોતા કઈક સંકલ્પો કરતા હતા. તેથી હું ત્યાં હતો. આ ઘરમાં બેઠા પછી મોજ છે ને, આમાંથી હું નથી જોવાઈ શકતું. આવું દૂરબીન હાથમાં આવી જાય, પણ ગુરુ મળ્યા પછી દૂરબીન એ જોઈ તો શકો. અને ખોટું પડે તો મારજો જોડો, કારણ કે ઘરે જાય એટલે દેખાય, પણ ન દેખાય. રાજાના ઘરમાં જાય એટલે બધું દેખાય. મરજી પડે ત્યાંથી જોવા જાય, મરજી પડે તે રથમાં બેસવા જાય, ઘરમાં હીરા જોવા જાય. રાજાના ઘરમાં ગયા હોય, પણ ભિખારીના ઘરમાં ગયા હોય તો કાંઈ નહીં. આત્મા એ રાજા છે, એના ઘરમાં જાવ. આ કલ્પના કાળ ઘરમાં ન જાવ મારા વાલા, આમાં જાવ તો દેખાય. હવે આમાં તો આ પગલું ભરતો નથી. આત્માના ઘરમાં લઈ જાય તો કે દાદા ન્યા નથી આવું. એ ક્યાં તને કાંટાની વાડીમાં લઈ જાવો? ક્યાં લઈ જાવો? હે કયો તો ખરા, ક્યાં લઈ જાવો? અલખ બોલે આપમાં, શ્વાસા ઉઠે ધાપમાં. ત્રિવેણી તક શાળમાં, સદગુરુ વસનની જાળમાં. ક્રિયા શબ્દ ને સરે,
અરે આ તો પ્રગટ વાતું કરે, આવા પ્રગટ વાતું કરે એની કોઈ જગતમાં માનતા ન કરે. એટલે પથ્થર મૂર્તિ પ્રિયાને પદાર્થોમાં હાવ નમન કરે ને હતા એવા કોરા થઈને પાછા કલેશ કરે. પ્રગટને મૂકીને પદાર્થને પૂજે પાણી, એની મતિ હુંજાણી આમાં એની થઈ જાય ઘાણી. આમાં નીકળે ક્યાંથી સોરાસીની નીકળવા કરી, આમાં ન ફૂટે એના હૃદયમાં વાણી. પ્રગટ હતા એને પૂજી લે, કરી લે શબ્દની સહાય, સંધિ કરી લે સતનામની સદગુરુ વસને આ સવસ્વે શ્વાસામાં જાય. પ્રગટ હતા એની પાસેથી પ્રાપ્તિ કરી સુરતા શબ્દને વરે, તો તારા સર્વ કારણ સરે ને આમ મુક્તિ તો તત્કાળ ફરે. આમ જીવડો જગતમાં બ્રહ્મરૂપ થઈને ફરે, પણ પ્રગટને કોઈ પ્રગટ મળે તો આ વાતું કરે. ઓલા પથ્થરને પ્રગટ કરે એ તો બે મુંજાય ને મરે. આ મુંજાય ને મરે. એક જડ એક પથ્થર ક્રિયા કરે, આમાં ચેતન જડ ક્રિયા ક્યાંથી, આમાં સમજણ ને વરે. પણ ચેતન કરે તો પ્રગટ વાતું કરે, અને પ્રગટ વાતું કરે તો આ જગત એની વધાયું કરે. તો પ્રગટ હોય ત્યાં જાજો, ન પ્રગટ હોય ત્યાં જાતા નહીં. હવે એટલું તો સમજણમાં કહેવાય ગયું. હવે તો જો આમાં ઉતરીને આમાં વલોવાઈ જાય ને તો માખણનો પીંડો માથે આવે એવું છે. અને હટવું કરો એટલે નારાયણ, પણ નથી મંથન થાતું એટલે બહાર છે. આ નારાયણ બની જાય જીવ આગળ, નર માંથી નારાયણ. એટલી જ વાર. ઓલામાં તો નાયર્યા કદાચ ગંગાજી પતિ પાવન છે, નાયર્યા હોય, નાયન પાણીમાં હોય ત્યાં સુધી પવિત્ર નદીનો કાંઠો બાણ આવીને વળી પાછા પાપ શરૂ થાય, કલ્પના કરીએ તો એ તો હતું ત્યાં ખેરાઈ જાય. પણ ઓલી તો ઘાટ છે જ્યાં અખંડ નાઈ લ્યો પછી ત્યાં કોઈ દી તમારે પાપ થવા પણ નથી. જે જ્ઞાનનો જરો ફૂટે ને જ્ઞાન ગંગામાં અખંડ નાઈ લે પ્રાણિયા થઈને જાકમ જોડ, સદગુરુ વસનમાં બોલી લે આ મન મોડ, તો આગળ જગતમાં ઉતરી જાય તારી મનડાની મોડ. શ્વાસા છૂટે શબ્દને છૂટે ક્રિયાનો સરે સાય. અરે અખંડ નાયલે ગુરુ વસનમાં શબ્દ બ્રિયાતી સાય. શબ્દની ધારા ગંગા સરે, એમાં કોકા જ્ઞાન કરે ને ઈ જ્ઞાન ત્રિવેણીમાં નાય નિર્મળ થરે. તો જગતમાં જીવડો પ્રગટ વાતું કરે. આ જ્ઞાન છે તમારા ઘટમાં નવાય છે. આ ઘટમાં અમે નવરાવા આવ્યા છે. જો નાવું હોય તો હાલો નકર થયું. તમ તારે કાંઈ મફતે ટિકિટ નથી બહુ જાજી, પણ ત્યાં નહીં નાવા બે મફત શબ્દો, એક જ શબ્દે જિંદગીનો ઉદ્ધાર નહીં લે. ઓલા એવાયા થઈ ગયા ને એટલે ધણિયાથી નથી ગમતી પણ રખડું થઈ ગઈ ને. ભલે ને હાન થાય ત્યાં પોણોના માર ખાય પણ તો એને ઈ ભાવે, નથી ભાવતું. હને કાંઈ સરે પારકા ખેતરમાં સરવા જાય ને આપડા શું કાર્ય સરે. પારકા ખેતરમાં જાય એટલે ફટ પરોણો મળે. આપા ગીગાને દર્શને ગયો તો કે દર્શને કર્યો ને તો 5000 માણા ફેરા થયા ને ભાઈ આપા ગીગાની શું કમાય. પણ તું ઘેરે આવ્યો પોરો રહ્યો, એ તો એની મૂડી કરી હોઈ ગયા. તારું કાંઈ વળ્યું ને આ પારકી વાડી જોઈને આવ્યો તું, એ તો એ કમાઈ કરી ગયા ને ઈ વાડી જોઈને આવ્યો. સતદેવીદાસ ની વાડી જોઈને આવ્યો, પણ તે વાડીમાં કેટલી કમાઈ કરી. આ વાડીની તું કમાઈ કરી. જાગ મનવા જાગ વારાત વાડીમાં મોંઘા મૂલની મોલા તું ખોદીને ખાય. 4-5 ભૂરણા 5-5 ભૂરણીઓ બસાનો નહીં પાર. ખેડૂત ખોળે મારવા પણ દિવસ નાનો દેખાય. ભાઈ આ ખેડૂત ખોળે મારવા પણ આ દિવસ નાનો દેખાય. જાગ મનવા મનુષ્ય જેવી વાડી છે મળી, મનુષ્ય અવતાર રૂપિયા આવી વાડી મળી. આવી વાડી મળી ફર્સ્ટ ક્લાસ. આમાંથી પ્રેમ ઉત્પન્ન થાય, પ્રેમના ફળ લાગે તો દુનિયામાં જાવ ને હું તમારી પાસે પ્રેમના, મારી વાડીમાં પ્રેમના ફળ આવડાવડા લટકે. પ્રેમ જા જગતમાં બધા ખાવા આવે છે, તમને દાદા બાપા નમસ્કાર પૂજ્ય પૂજા કરે. આ વાડીમાં ફળ લાગ્યા. આ બગીચામાં જે આવે ને આનંદ છે, આવા ફળ આમાં આવે. કરુણાના ફળ, દયાના ફળ, સમજણના ફળ, શબ્દના ફળ, વિવેકના ફળ, વૈરાગના ફળ, આ ફળ આ વાડીમાં આવે. જાગ મનવા મનુષ્યરૂપી વાડીમાં ફળ આવ્યા. જાગ મનવા જાગ્યા વારત વાડીમાં પણ મોંઘા મૂળની મોલાથી ખોદીને ખાઈ જાય. તારો મનુષ્ય જેવો અવતાર મોંઘો મળ્યો છે, એની ખોદીને કોઈ ખાઈ જાય. જોતો ખરો કોણ છે આમાં. મેં તમને ન કીધું લલ્લુ હરખી નો રે ના હરખા નો રે. એ 4-5 ભૂરણા 5-5 ભૂરણીઓ બસાનો નહીં પાર. 5 પકડું 5 કામ ક્રોધ લોભ છળ કપટ શબ્દ રૂપ રસ ગંધી 5 વિષયો અને પછી પ્રકૃતિ. આ ભૂરણા જાગ મનવા જાગ વારાત મોંઘા મૂળની 4-5 ભૂરણા 5-5 ભૂરણીઓ બસાનો નહીં પાર. ખેડૂત ખોળે ખોળવા પણ દિવસ ના દો દેખાય. આને મારી શાંતિ કરવા મથે પણ આ કે દિવસ ના ન દેખાય. પણ આને મારવાનું સાધન તો ગુરુ કૃપાની બંદૂક કરી લે. જ્ઞાનનો ભર દારૂ ગોળો ભાવ ભક્તિનો કર ભડાકો ભૂણ ભાગી જાય. વારાત મોવી વારમાં લીલા લેર પાય. પછી અમર ફળ તો પ્રગટ થાય. આવી સમજણની જે વાતો કરતા હોય ત્યાં શીશ નમાવી તું જાય તો તારી વાડી તણી પેદાય થાય. પછી તું ધનવાન પ્રાપ્તિ પાય તો અમર નામના ને તારા ફળ લાગે. અમરના તારા ફળ લાગે, પ્રેમની તારી પતિથી પાય. જગત તારા હવ હાલડા ગાય, એ ફળના હવ વખાણ કરતા કરતા આનંદ કરતા જાય. એમ તારી કમાયું હવાયું થાય. પણ ગુરુ વસનની વાડી ખીલી લે પ્રેમની પાણી. પણ ગુરુ વસનની કરી લે માંડી લે ઘાણી તો નીકળી જાય તારી કર્મની કહાણી. આ વાડીમાં આવા ફળ લાગ્યા પણ આને કોક ખાય. ખરે આ ફળના કોઈ દી ભોગના બન્યા આપણે. આ વાડી કેવી તમને મળી છે તો જો આનું કેવડું કિંમત છે, આમાં કેવા ફળ લટકે. જો તો ખરા બેહીન ઘડીક તો વિચાર કરો. મનુષ્ય જેવી વાડી મળી, બસ આમ જ કાઢી નાખી. કેવી વાડી. મનુષ્ય દેવ બને, પૂજા તો થાય, પ્રાપ્તિ થાય, ખંડ થાય, પણ આ વાડીમાં
ટૂંકા ટૂંકા દાખલા મેં જ્ઞાન કર્યું. એક ધારું કોઈ સંતનું મેં આખ્યાન લીધું નથી. ચરિત્રો તો લાડ તમે આખલા આખ્યા. સત્યવિદાસ નું આખ્યાન આપ્યું, નાપા ગીગાનું સાંભળ્યું, અમરમાનું સાંભળ્યું. હવે થઈ ગયેલા મહાપુરુષોના જીવન ચરિત્રો આપણે સાંભળીએ છીએ. થઈ ગયેલા એના ગુણો, એને જેવા જેવા કામ કર્યા એના આપણે વખાણ કરીએ છીએ. પણ એ થઈ ગયા કેમ ને આપણે કેમ થવું એ કરવાનું છે. એના વખાણ કરીએ આપણો આરો આવે નહીં કાંઈ.